भगवते वासुदेवाय। ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय विच्चे। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो वाशि विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला धरोष्ठ पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जामि। कृष्णत्वदीयपदपङ्कज पञ्जरान्ते अद्यैव मे विशतु मानसि राजहंस। प्राणप्रयाण समये कफवातपित्तये कंठावरो धनविधो स्मरणं कुतस्ते। विवादे विषादे प्रमादे प्रवासे जले चानले पर्वते शत्रुमध्ये अरण्ये शरण्ये सदा मां प्रपाहि। गतिस्त्वं गतिस्त्वं त्वमेव
अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ, मोरी माँ जगदम्बे मोरी माँ, अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ, अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ। बोलो जय जय बोलो चामुंडा मेरी माँ, बोलो जय जय बोलो चामुंडा मेरी माँ। बोलो जय जय बोलो चामुंडा मेरी माँ, बोलो जय जय बोलो चामुंडा मेरी माँ। अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ, अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ। अम्बे मोरी माँ जगदम्बे मोरी अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ। बोलो जय जय बोलो कनकाई मोरी माँ, बोलो जय जय आओ से गाइयो साथ में तालियां बजा के। कनकाई मोरी माँ। बोलो जय जय बोलो चामुंडा मोरी माँ, बोलो जय जय बोलो चामुंडा मेरी माँ। अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ, अम्बे मोरी माँ जगदम्बे मोरी माँ। अम्बे मोरी माँ जगदम्बे मोरी वक्रतुण्ड महाकाय
सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे जोगिनी भरी भरी खपर चामुंडा
सूत सूत महाभाग श्रुतं माहात्म्यमुत्तमम् अधुना श्रोतुमिच्छामः पुराण श्रवणे विधिम् पुराण श्रवणे विधिम् पुराण श्रवणे विधिम्। बोलिए श्री सुखदेव जी महाराज की, श्री जगदम्बा मात की, श्री सद्गुरुदेव भगवान की। श्रीमद् देवी भागवत કથાના ત્રીજા દિવસે આપ સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌના હૃદયારવિંદમાં બિરાજમાન ભગવાન શ્રી સીતારામજીને અને જગદંબાને વંદન કરી ઇદમ માહાત્મ્યમુત્તમમ શ્રીમદ દેવી ભાગવત ની સુંદર મજાની ભગવદ લીલાઓમાં આપણે સૌ પ્રવેશ કરીએ. જે લીલામાં જગદંબાના એક એક ચરિત્રનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું છે. જગદંબા શું છે? પોતાના ભક્તોને કાજે જગદંબાએ કયા કયા રૂપો લીધા, જેમ સિંહણ હોય ને, કારણ કે સિંહવાની છે, આપણે એનું તાદૃશ દાખલો એટલા માટે લઈએ. સિંહણ પોતાના બચ્ચાને બચાવવા માટે કેટલા પ્રયાસો કરે છે, અને સિંહણ પોતાના બચ્ચાને જે લાડ કરતી હોય એ સ્વરૂપે બહુ જોયા જેવું હોય. કારણ કે સિંહણને પોતાને શબ્દરૂપી વાણી નથી, એટલા માટે એ જીભે વળી કરી અને એના બાળકને બચ્ચાઓને ચાટે છે. એમ માના માતૃત્વને ઘણી વખત શબ્દો ન હોય પણ એનો સ્નેહ નીતરતો હોય ને, એ જ એના બાળકો માટે કાફી હોય. તો દેવી ભાગવતના પેલા સ્કંધમાં સીધી શરૂઆત થઈ છે. ઓમ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાન પ્રચોદયાત. ત્રિપદા છે, ત્રણ પદ થી ગવાય એને ગાયત્રી કહેવાય છે. વ્યક્તિએ પોતાના જીવનમાં દિવસની શરૂઆત ગાયત્રીથી કરવી પડે. જે માણસ ગાયત્રીનો જપ કરે છે એને કોઈ દિવસ પાપો સ્પર્શી શકતા નથી. પણ ગાયત્રી ત્રિપદા છે, ત્રણ પદથી યુક્ત હોય, એને વ્યવસ્થિત રીતે ગવાય તો ગાયત્રી કહેવાય. એકારે એક જ શ્વાસમાં બોલી જાઓ ને એમ નહીં. વૈસે ગુહ્ય મંત્ર है गायत्री मंत्र, गोप्य मंत्र है, गुरु मंत्र છે. ત્રણ પદ છે, યોગ્ય સમય યોગ્ય વિરામ, અને વિરામ કર્યા પછી સીધું આગળ વધાય. ત્રણ પદથી ગવાય તો એ બ્રહ્મ હત્યા, સુરાપાનમ, સ્તેયમ, ગુરુવંગનાગમ, આ બધા પાપોથી મુક્ત કરાવનાર છે. જો યોગ્ય રીતે બોલાય તો, અને જો યોગ્ય રીતે નથી બોલાતી ગાયત્રી તો એ પાપમાં નાખવા વાળી છે. તમને બહુ ઊંડે ઊંડે નહીં લઈ જાઓ. બોલો નારાયણ.
પણ ટૂંકાણમાં હું તમને એટલું અચૂક કહીશ કે ગાયત્રી જે માણસ ભજે છે એ માણસ તરી જાય છે. તામ આદ્યામ, એ આદ્યા છે. દિવસમાં જો તમને આટલો સમય મળે ને તો ગાયત્રીની એક માળા જપી લેવી. ગાયત્રીના મંત્રથી ગાયત્રીનો અર્થ સમજાજો. ગાયંતમ ત્રાયતે ઇતિ ગાયત્રી. જે જીવાત્મા આ ગાયત્રી મંત્રને બોલે છે એ તરી જાય છે, અથવા બોલે છે અથવા તો ગાય છે. ગીયતે એવો અર્થ છે ગાયત્રી. કેટલા ગાયત્રી માળા રોજ જપે છે? બોલો જરા જોઉં. સાચું બોલજો. વાહ. નો બોલતા હોય ઊંચી આંગળી કરો જો. હા, એની બાજુવાળા ઊંચી આંગળી કરો જો. જે લોકો ન લેતા હોય એમાં કઈ વાંધો નથી, પણ શક્ય હોય તો તમે માળા જપજો. ટ્રાય કરજો, કઈ પાપ નહીં લાગે. જસ્ટ ટ્રાય ઇટ. જો કઈ વાંધો આવે તો મને કહેજો. ખરું ને? કદાચ એક માળામાં અષ્ટોત્તર શતમંત્રો આવે, 108 જપવા. બોલે મહારાજ અમારી પાસે સમય હોય નહીં, સવારે હંજવારી કાઢવાની હોય, ઘર સાફ કરવાનું હોય, રસોઈ કરવાની હોય, કાર્ય કરવાનું હોય, અમારી પાસે ક્યાંથી સમય? એનો રસ્તો છે, તમે કહો તો કહું. જો તમે આખી માળા નથી જપી શકતા તો કોઈ વાંધો નહીં, એક મંત્ર જપો. તમે એક મંત્ર નથી જપી શકતા તો તમે ગાયત્રીનું સ્મરણ કરો. ત્યાં સુધીનું લખ્યું છે ગાયત્રીનું સ્મરણ કરવા વાળા વ્યક્તિને પણ મરણ સુધરી જાય છે. એક જગ્યાએ મેં મરણ સુધારવાની વાત કરી તો બીજે દિવસે આખો મંડપ ખાલી. મેં પૂછ્યું કે આ બધા દેખાતા કાને? કે મરણ કોઈને શીખવું જ નથી. આ ભાગવત છે, બોલે દેવી સ્વરૂપનું ભાગવત છે, દેવી સાથેનું ભાગવત છે, ભગવતી યુક્ત ભાગવત છે. ભગવતી એટલે જગદંબા અને જગદંબા એટલે પરાંબા, પરાંબા એટલે શક્તિ. શક્તિ જ્યાં સુધી જીવનમાં નથી ત્યાં સુધી એ શક્તિનું રૂપ કોઈ દી દેખાશે નહીં. જેવું દેવી ભાગવત શરૂ થયું એટલે પહેલો સ્કંદ. દેવી ભાગવતના કેટલા સ્કંદ છે? 12 સ્કંદ છે. અને એ 12 સ્કંદ ભગવતીના અંગ સ્વરૂપ છે. કોઈ પણ એક સ્કંદથી પણ ભગવતીનું તમે ધ્યાન ધરશો ના તો ભગવતી તમારા સકલ મનોરથ પૂરા કરશે. લેકિન ધ્યાન ધરના જરૂરી. આપણે ધ્યાન ધરવું નથી. ધ્યાન ધરીએ નહીં તો કઈ વાંધો નહીં, ધ્યાન રાખવું. કોઈએ બહુ સરસ મજાની વાત કરી કે આ કલિયુગમાં બહુ ધ્યાન કરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે કે આપણીથી ક્યાંય પાપ ન થઈ જાય. કથામાં જ્યારે બેઠા છીએ ત્યારે આપણાથી કોઈની નિંદા ન થાય. ભગવાનનું જ્યારે ભજન કરવા બેઠા છીએ, ભગવાનની જ્યારે ઉપાસના કરવા બેઠા ત્યારે કોઈની નિંદા ન થાય, કોઈની સ્તુતિ ન થાય તો બહુ સારું, એમાં કઈ વાંધો નહીં, પણ નિંદા તો ના જ થાય. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોક. હે મારા ગુરુજીના નામને હો માળા છે ડોકમાં, નામની હો માળા છે ડોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું ચલાય નહીં, પરને જાય નહીં હો માળા છે ડોકમાં. ગાય નહીં
રામની હો માળા છે ડોકમાં. એવા હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદજી કહે સત્યને ચૂકાય નહીં. હરિહરાનંદજી કહે સત્યને ચુકાય નહીં. હરિહરાનંદજી કહે સત્યને ચૂકાય નહીં. માનું સજવાય નહીં, માળા છે ડોકમાં. માનું લજવાય નહીં હો માળા છે ડોકમાં. મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. જ્યારે ગુરુના નામની માળા આપણે કંઠમાં ધારણ કરી, જ્યારે કોઈને ગુરુ ધારણ કર્યા એટલે આપણે શું બન્યા? શિષ્ય. શિષ્ય એટલે શું ખબર છે? શિષ્ય એટલે જે શાસનમાં રહે એ શિષ્ય. કયું કરે એ શિષ્ય. નહીતર ગુરુ કંઈક કે ચેલા ક્યાંક નીકળે કે જાત દૂધની થેલી લઈ આવે ગામમાં પિક્ચર જોવા જાય, એને શિષ્ય ન કહેવાય. કયું કરે એ શિષ્ય. ગુરુએ કીધું કે સત્યને આશરે ચાલવાનું, સત્યને આશરે રહેવાનું. સત્યને આશરે જે રહે છે સત્ય એને રાખે છે. હરિહરાનંદજી કહે સત્યને ચુકાય. જીવનમાં કોઈને ગુરુ ધાર્યા હોય અને મને જ કહેવા દો કે ગુરુને ધારવા કરતા ગુરુ તમને ધારે. જે શિષ્યમાં શિષ્યપણું હોય ને એને ગુરુને પકડવા જવા ન પડે, ગુરુ એને પકડે. સૂત નામના મુનિ શૌનક નામના પુરાણીઓ સૂત નામના પુરાણીજી શૌનક નામના મુનિઓને કહે છે, હે મુનિઓ, તમે અદ્ભુત સુંદર મજાનું આ દેવી ભાગવતનું ચરિત્ર તમે સાંભળી રહ્યા છો ત્યારે ધ્યાનપૂર્વક સાંભળો. આ સંસારના કોઈ દેવ એવા નથી જેણે ભગવતીનો આશ્રય ન કર્યો હોય. દરેક મનુષ્ય હોય તો એના ઘરમાં દેવ હોય, શિવાલય હોય, ઠાકોરજી હોય, પણ કુળદેવી તો હોય ને હોય જ. કુળદેવી વિના ગતિ નથી. તમે એકા ભવાની, હે ભવાની, તમે એક જ મારી ગતિ છો, બીજું કોઈ મારી ગતિ નથી. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. બોલો ગતિસ્ત્વમ ભવાની. બોલો એકવાર પાછું. વાહ, તમને એટલું યાદ તો રહ્યું. જગદંબાને શું પ્રાર્થના કરવાની? વિવાદમાં જાઓ, વિવાદે વિષાદે પ્રમાદમાં જાઓ કે પ્રવાસમાં જાઓ ત્યારે આ બોલવું અચૂક. બાયણે નીકળો ને પછી ગાડીનું કઈ નક્કી ન હોય, બોલો નારાયણ. ગેરમાં નાખ્યા પછી ક્યાં જાય? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે હરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. કોઈ પણ અવસ્થામાં હે ભગવતી હું જાઉં તો તમે એક જ મારો આશ્રય હો. તમારી સિવાય મારો બીજો કોઈ સહારો નથી. શ્રીમદ દેવી ભાગવતના પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં ભાગવત અને દેવી ભાગવતનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. બોલે ભાગવતમાં જેટલું છે એ બધું આમાં કહ્યું છે, માત્ર એટલો ફરક છે કે એમાં દેવીનું ચરિત્ર ગાવામાં આવ્યું છે. સર્વ લક્ષણોથી યુક્ત ભાગવત મહાપુરાણ એ વેદ તુલ્ય છે, આવું લખ્યું છે. નિગમ એટલે વેદ, અને વેદનું કલ્પવૃક્ષનું આ પાકેલું ફળ છે. હે બ્રાહ્મણો,
આ શુભ ચિંતનને તમે સાંભળતા સાંભળતા સત્વ રજસ તમ નહીં એ જે 3 ગુણ છે એ 3 ગુણોથી જીવાત્મા પર થઈ જાય છે. સંસાર રૂપ સાગરમાં રહેલા સર્વ પ્રકારના દુઃખોને હટાવવા માટે જીવે મનુષ્યએ દેવી ભાગવતની કથા સાંભળવી પડે છે. જે માણસ આ રસને પીવે છે, અથ સર્વરસોપેતમ પુણ્યમ ભાગવતમ વદ પાવનમ મુક્તિદમ ગુહ્યમ મુમુક્ષૂણામ સદા પ્રિયમ. અતઃ એટલે અહીંથી સર્વરસોપેત, સર્વરસોનું સાર, પુણ્યમ ભાગવતમ વદ, પુણ્ય સ્વરૂપી ભાગવત એવું લખ્યું છે. દેવી પુણ્ય એટલે દેવી. એવું પુણ્ય સ્વરૂપ ભાગવત ને તમે અમને કહો. કેવું ભાગવત? બોલે પાવનમ, જે પુનીત છે, પાવન છે, અને મુક્તિદમ, મુક્તિને આપવા વાળું છે. અને એના કરતા વિશેષ વાત ગુહ્યમ. ધ્યાન દેજો, ગુહ્ય એટલે શું? રહસ્યમય, રહસ્યયુક્ત. દેવી ભાગવતની કથા લગભગ તમે જુઓ, ભાગવતજી જાજા થતા હોય, રામાયણજી થતા હોય, દેવી ભાગવતની કથા થતી હોય. જે કથાના પીપાસુ હોય ને એને એમાં રસ લાગે, પણ જો કથાના રસમાં ક્યાંય ભંગ થયો તો ઊંઘ હોતા આમાં વાર ન લાગે. બોલો નારાયણ. લગભગ દેવી ભાગવતના ચરિત્રો હોય તો એમાં લોકોને નૃત્ય કરવાનો, રાસ લેવાનો વિશેષ ભાવ હોય, ખરું ને? અને હોય જોઈએ, તમને આનંદ હોય જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. પણ 9 દિવસ તમે અનુષ્ઠાનમાં બેસો તો મારી અપેક્ષા એટલી છે, તમે 2 વાર રાસ લ્યો એમાં મને વાંધો નથી, પણ અહીંથી કદાચ 2 સારા શબ્દ તમને લાગે તો એને પકડજો. પકડજો, આટલું નહીં, એને તમે તમારા જીવનમાં ઉતારજો. કેટલા ઉતારશે? આજે ત્રીજો દી છે, ત્રીજો છે ને, એટલે આમ સમજો તો રસ 30% પૂગ્યો છે. તમને આનંદ આવે કે નહીં આવે એ મને ખબર નથી, પણ આવિર્ભાવમાં અમે આનંદ લઈએ છીએ. તો પાવનમ સર્વલોકાનામ, સર્વ જીવો માટે પાવન કરવા વાળી આ કથા છે. બોલે આ કથા કેટલી પાવન છે એનું સુંદર મજાનું ઉદાહરણ આપ્યું છે. તમને ખબર હોય તો 27 પ્રકારના નક્ષત્રો છે. એ નક્ષત્રોમાંથી એક નક્ષત્રનું નામ છે રેવતી. રેવતી નક્ષત્ર ઉપર જગદંબાએ કૃપા કરી છે, એ કથા કહી છે. કારણ કે આખી કથા કહીશું તો મન નથી લાગતું 9 દીમાં બધું પૂરું થાય, એટલે હું તમને કહી દઈશ કોના કોના ઉપર કૃપા કરી. બીજા અધ્યાયમાં ગ્રંથ સંખ્યા અને વિષયનું કથન કર્યું છે. ગ્રંથોની સંખ્યા કેટલી છે? કેટલા પુરાણો છે? 18 પુરાણો. 4 વેદના નામ સૌને ખબર છે, 18 પુરાણના નામ કોઈને ખબર નથી. તો મકાર આદિ 2 પુરાણ છે, ભકાર આદિ 2 પુરાણ છે, બ્રકાર આદિ 2 પુરાણ છે, વકાર આદિ 2 પુરાણ છે. અને મકાર આદિ 2 પુરાણમાંથી એક પુરાણનું નામ છે મત્સ્ય પુરાણ. 14,000 શ્લોકો આવેલા છે. બીજા પુરાણનું નામ છે માર્કંડેય પુરાણ, જેમાં 9,000 શ્લોકોનું વર્ણન છે. ત્રીજું પુરાણ છે ભવિષ્ય પુરાણ, જેમાં 500 શ્લોકોનું તત્વદર્શન બતાવ્યું છે. ચોથું શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેમાં 18,000 શ્લોકો બતાવ્યા છે. પાંચમું બ્રહ્મ પુરાણ છે, જેમાં 10,000 શ્લોકો બતાવ્યા છે. છઠ્ઠું બ્રહ્મ પુરાણ છે, જેમાં 12,100 શ્લોકો બતાવ્યા છે. સાતમું બ્રહ્મ વૈવર્ત પુરાણ, જેમાં 18,000 શ્લોકો બતાવવામાં આવ્યા છે. આઠમું વામન પુરાણ, જેમાં 10,000 શ્લોકો બતાવવામાં આવ્યા છે. નવમું વાયુ પુરાણ, જેમાં 24,600 શ્લોક બતાવવામાં આવ્યા છે. 11મું
વરાહ પુરાણ જેમાં 24,000 શ્લોકોનું નિદર્શન છે, 12મું અગ્નિ પુરાણ જેમાં 16,000 શ્લોકોનું ગાન છે, 13મું નારદ પુરાણ જેમાં 25,000 શ્લોકોનું ગાન છે, 14મું પદ્મ પુરાણ જેમાં 55,000 શ્લોકોનું ગાન છે, 15મું લિંગ પુરાણ જેમાં 11,000 શ્લોકોનું ગાન છે, 16મું વિષ્ણુ પુરાણ જેમાં 19,000 શ્લોકોનું ગાન છે, 17મું કુર્મ પુરાણ જેમાં 17,000 શ્લોકોનું ગાન છે, 18મું સ્કંદ પુરાણ 81,000 શ્લોકોનું ગાન છે. હે નિર્દોષ મુનિઓ, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. આ 18 પુરાણોનો સાર હોય, કારણ કે 18 પુરાણો તમે ભણવા બેહો એમ નથી. એક પુરાણની કથા થાય અને 7 દિવસ કે 9 દિવસ લાગતા હોય તો 18 પુરાણ કોઈ સાંભળે ખરું? શક્ય છે નહીં. મહર્ષિ વેદવ્યાસજીને ખબર હતી કે 4 વેદ અને 18 પુરાણ ભણી પછીના બ્રાહ્મણો, ક્ષત્રિયો કે અન્ય વર્ણો કદાચ કોઈ નિયમ રાખી શકે, પાળી શકે, ન રાખી શકે, તો એ સમયે જ્યારે તમે વેદાધ્યયન નથી કરી શકતા ત્યારે પુરાણોનું ગાન કરવું. આવી કથા છે. જે માણસ પુરાણમાં પ્રવૃત્ત રહે છે, પુરા આપી નવમ, જેમાંથી નવો નવો રસ મળ્યા રાખે છે, એને પુરાણ કહેવાય છે. વેદોની અને શાસ્ત્રોની પુરાણની વાતો કરવા માંડ્યા તો સૂત નામના પુરાણીને શૌનક નામના ઋષિએ કીધું, બાપજી તમે આટલું બધું કહેશો, તમે તો આમાં અટવાઈ જશો, અમને અઘરી ચર્ચામાં નાખો. બોલો નારાયણ, અમને હેલું હેલું કયો. ચોથા અધ્યાયમાં સૂત નામના મુનિ શૌનક નામના ઋષિઓને કથા કહે છે. સૌમ્ય વ્યાસસ્ય ભાર્યાયામ કસ્યામ જાતઃ સુતઃ શુક કથમ વા કીદૃશો યેન પઠિતેયં સુસંહિતઃ. બોલે તમે જેને સુખદેવ મુનિ કહો છો, શ્રી સુખદેવજી કહો છો, એના જન્મની કથા તમને ખબર છે? બહુ અદ્ભુત અને રોચક છે. હાથ જોડી અને ઋષિઓએ કીધું, બાપજી તમે જેને સુખદેવ કહો છો એ તો એ જ ને જેને ભાગવત કીધું. હા. બોલે મહારાજ, એના જન્મની કથા અમારે તમારી પાસે સાંભળવી છે. આપ અમને પ્રેમથી કહો, આપ અમને ભાવથી કહો. ઠીક છે. સૂત નામના પુરાણીજી શૌનક નામના ઋષિઓને કહી રહ્યા છે, હે ઋષિઓ ધ્યાનપૂર્વક સાંભળો, સુંદર મજાની સુખદેવજી મહારાજના જન્મની કથા હું તમને કહું છું. ઘણો લાંબો સમય થયો, અનેક અનેક પુરાણોની રચના કરી, વેદોનો વિસ્તાર કર્યો, છતાંય વેદ વ્યાસજી મહારાજને સંતાનની ઉત્પત્તિ નથી. એક સમયે ભગવાન શિવજીની ઉપાસના કરે છે અને શિવની ઉપાસના કરતા કરતા ભગવાન શિવજીનો યજ્ઞ કરવા માટે યજ્ઞમાં શું કાષ્ઠ જોઈએ ને, લાકડું જોઈએ ને. કાષ્ઠ વિનાનો યજ્ઞ ન થાય. સુખદેવજી મહારાજ ના પ્રાગટ્ય માટે, એના જન્મ માટે એમ કહેવાય છે કે વેદ વ્યાસજી મહારાજે એક અરણીનું લાકડું લઈ અને એમાં મંથન શરૂ કર્યું છે. વેદના મંત્રોની સાથે, વેદ મંત્રોની સાથે સુંદર મજાનું અરણી મંથન જ્યાં શરૂ કર્યું, બરાબર એ જ સમયે વેદ વ્યાસજી મહારાજે જોયું 2 સુંદર મજાના ચકલાના પક્ષીઓ એના બાળકોના મોઢામાં ચાંચથી ચાંચ આપીને એને જમવાનું ખવડાવે. સુખદેવજી મહારાજ ના સ્મરણ પૂર્વક વેદ વ્યાસજી મહારાજની આંખ ભીની થઈ. હે ભગવાન, તમારી લીલા અપરંપાર છે. જો સુંદર મજાના 2 પક્ષીઓને પણ તમે સંતાન આપ્યા હોય, હે શિવ, મારા કલ્યાણ માટે મને સંતાન આપો. બંનેની લીલા જોઈ ભગવાનનું ભજન કરતા કરતા વેદ વ્યાસજી મહારાજ પ્રભુનું ભજન કરે છે અને જ્યાં ભજન કરતા હતા બરાબર એ જ સમયે શિવજીનું અને શિવાનું સ્મરણ કર્યું છે. શિવ શિવાનું જે
જીવ સ્મરણ કરે છે એને પુત્ર સંતાન મળે છે. બરાબર સુંદર મજાનું અરણી મંથન ચાલુ હતું. મંથન કરતા 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 ભગવાનનું સુંદર મજાનું ધ્યાન ધરવા લાગ્યા છે. હરિ ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજન પ્રભવસ્ય લજ્જા તાં ત્વાં નતઃ સ્મ પરિપાલય દેશ. પરસેવે રેબજેબ થઈ ગયા અને જ્યાં અરણીનું મંથન કરે છે અરણીમાંથી હમણાં અગ્નિ પ્રગટ થાય, અરણીમાંથી હમણાં અગ્નિ પ્રગટ થાય, અરણીમાંથી હમણાં અગ્નિ પ્રગટ થાય. વેદ વ્યાસજી મહારાજે મંથન શરૂ કર્યું છે. હે પ્રભુ, હે શિવ, કૃપા કરો. હે મહાદેવ, નાથ કૃપા કરો. ધીમે 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 જ્યાં અરણીનું મંથન શરૂ કર્યું બરાબર એ જ સમયે એક સુંદર મજાની અપ્સરા નીકળી છે. અરણી મંથન કરતા કરતા અપ્સરાના રૂપમાં વેદવ્યાસજી મહારાજે દૃષ્ટિ કરી. અપ્સરા ત્યાંથી એ સમયે શુકી નું રૂપ લે છે, પોપટી નું રૂપ લે છે. પણ કહે છે શિવજીની ઉપાસનામાં ભગવાન વેદવ્યાસ કહે હું ચિંતા કરું છું, ચિંતન કરું છું. એ સમયે કોઈ પણ બીજી વસ્તુનું ચિંતન કરવું એ મારા માટે યોગ્ય નથી. આંખ બંધ કરી દીધી છે વેદવ્યાસજી મહારાજ. અરણી મંથન શરૂ કર્યું છે. બાર બાર સોચને લગે મુજે પુત્ર હો. જે માણસ જે વારંવાર ચિંતન ભગવાનની સામે બેઠા પછી કર્યા રાખે ને, ભગવાન એને એ વસ્તુ અચૂક આપે છે. बार बार सोचने लगे वेदव्यास जी महाराज और सोचते सोचते मंथन शुरू किया. उसी समय महर्षि वेदव्यास जी महाराज ना कपाल माथी परसेवाનું બિંદુ એ અરણીમાં પડ્યું છે. અને જ્યાં બિંદુ પ્રગટ થયું, અગ્નિ જેવી રીતે કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય એવી જ રીતે એ અરણીના ગર્ભમાંથી મહાન યોગીશ્વર અવધૂત અખંડેશ્વરાનંદ શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. बोलिए सुखदेव जी महाराज की जय. अलक्ष्य लिंगो निजलाभ तुष्टो प्रेमणा पठन भागवतं शनै प्रेमणा મજાના બાળક જન્મ્યા છે જેનું નામ છે શુકદેવ. શુકપુત્ર છે, શુકીના પુત્ર છે, એટલા માટે શુકદેવ કહેવાય. વેદવ્યાસજી મહારાજે એકલા શિવનું સ્મરણ નતું કર્યું, ત્યાં શિવાનું, શાંભવીનું સ્મરણ કર્યું હતું, દેવીનું, જગદંબાનું સ્મરણ કર્યું. ભવાની શંકરૌ વંદે श्रद्धा विश्वास रूपिणं याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम्. મજાનું વેદવ્યાસજી મહારાજે, જગદંબાએ વેદવ્યાસજી મહારાજ ઉપર કૃપા કરીને એક દીકરો આપ્યો જેનું નામ શુકદેવ. અને શુકદેવ એટલે કોઈ સામાન્ય બાળક નથી, પણ વેદોના અને પુરાણોના જ્ઞાતા. બીજાને મુક્તિ આપવા માટે ગંગાને કિનારે 7 દિવસ સુધી અનશન વ્રત ધારણ કરી બેઠા એ શુકદેવ. સુંદર મજાની એક કથા કહી. ચોથા અધ્યાયને અહીંયા વિરામ આપવામાં આવ્યો.
5મા અધ્યાયમાં ભગવાન શ્રી હરિનારાયણ એક વખત દેવતાઓનું હિત કરવા માટે શુકે નોક્તમ તદા કાલે, જે સમયે દેવતાઓનું હિત કરવા માટે ભગવાન વિષ્ણુ, કારણ કે લગભગ 3 વસ્તુના વિભાગ જગદંબાએ વિભાજિત કર્યા છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો જગદંબાએ આદેશ કર્યો છે બ્રહ્માજીને, તો બ્રહ્મા આવીને એ વસ્તુનું ઉત્પાદન કરે, એને વસ્તુને બનાવે. એ વસ્તુનું સંચાલન કરવું હોય તો ભગવાન વિષ્ણુ છે, અને એ વસ્તુનો વિનાશ કરવો હોય તો ભગવાન શિવ છે. એક સમયની વાત છે, દેવતાઓએ આવીને ભગવાન વિષ્ણુને કીધું, હે પ્રભુ, દૈત્યોનો અસુરોનો પ્રભાવ વધે છે. બોલો નારાયણ. નારાયણ તો બોલો. આ સમયે હે ભગવાન વિષ્ણુ, જો તમે દૈત્યોને મારશો નહીં તો અમને તકલીફ થશે. એ દૈત્યો આવીને અમને ઘરમાં આવીને મારી જાય છે. बड़ा ध्यान देना इस बात में, देवताओं आम तो अमर है, अजराहा अमराहा देवाहा. देवताओं अजर છે, દેવતાઓ અમર છે, પણ બીકણા બહુ છે. કોઈક અસુર જેવો જન્મે એટલે ફડફડ ધ્રુજવા માંડે. કાં જગદંબાનો આશ્રય કરે, કાં વિષ્ણુનો આશ્રય કરે, કાં ભગવાન બ્રહ્માજીનો આશ્રય કરે. બાપ, અમૃત પીવાથી કદાચ અમરત્વ મેળવી શકાય છે, પણ અભયત્વ ના મેળવી શકાય. એ અભયાત્વ આપનાર કોણ? બોલે દેવી ભાગવતની કથા. અભયમ સત્વ સંશુદ્ધિ, એ અભયને આપનાર ભગવાનના ચરિત્રની કથા છે. જ્યાં સુધી તમે ભગવાનના ચરિત્રોને સાંભળતા નથી ત્યાં સુધી તમારા મનને શાંતિ નહીં. એમ કહેવાય છે ભગવાન વિષ્ણુએ હજારો વર્ષ સુધી બધા અસુરોની સાથે યુદ્ધ કર્યું. દેવતાઓ છે તો એ આનંદ કરે એના સ્વર્ગમાં, બીજા બધા દેવતાઓ છે એ આનંદ કરે એના લોકમાં. સૌ પોતપોતાના સ્થાનમાં આનંદ કરે છે, પણ વિષ્ણુ હજારો વર્ષથી યુદ્ધ કરે છે. શું કામ? બધું હરખું હાલે એટલે. આ બધું હરખું હાલે ને એટલે કોકે તો યુદ્ધે ચડવું જ પડે. બોલો નારાયણ. બધા ભોળા શંકર થઈ જાય તો ઘર ન ચાલે. તો ભગવાન વિષ્ણુ યુદ્ધે ચડ્યા છે. અનેક અનેક અસુરોને માર્યા, દેવતાઓને રાજી કર્યા. બધા અસુરોને મારીને એક વખત ભગવાન વિષ્ણુના મનમાં થયું કે બધા આરામ કરે, મારે આરામ કરવામાં શું વાંધો. તો ભગવાન વિષ્ણુ સુંદર મજાનું એક ધનુષ્ય લઈને ધનુષ્યને ટેકો દઈ અને ભગવાન વિષ્ણુ ઘડીક આરામ કરે છે. ધનુષ્યનો છેડો હોય ને, ધનુષ્યના 2 છેડા હોય ને, એક આ બાજુ આ છેડો હોય, નીચેની સાઈડ. યુદ્ધ ચાલતું હતું એટલે પ્રત્યંચાને ચડાવેલી હતી. ભગવાન વિષ્ણુએ એ ધનુષ્યને લઈ અને જ્યાં મૂક્યું, એક છેડે દાઢીનો છેડો લઈ અને ભગવાન વિષ્ણુ આરામ કરે છે. કાર્યકર હોય મુખ્ય, જે મેઇન કામ કરવા વાળો માણસ હોય, એ આરામ કરે તો શું થાય? કામ બધા અટકી જાય. અહીં એવું જ બન્યું. જેવા ભગવાન વિષ્ણુએ આરામ કર્યો એટલે સૌ દેવતાઓએ જઈ અને આતંક મચાવવાનું શરૂ કર્યું. દેવતાઓ ઉપર દૈત્યોનો આતંક વધ્યો છે. ઓલી પાછા દેવતાઓ કે માર્યા, આ વિષ્ણુ ગયા ક્યાં? ધીમે ધીમે જે આતંક વધવા લાગ્યો, સૌ કોઈ દેવતાઓ આવ્યા છે ભગવાન વિષ્ણુની શરણે. પેલા જઈ અને ભગવાન બ્રહ્માજીને સ્તુતિ વંદના કરી કે આ વિષ્ણુ ભગવાન એનું કામ હરખું કરતા નથી. બોલો નારાયણ. એમ નથી કહેતા કે વિષ્ણુ ભગવાન અમારું કામ કરે છે. કોઈ માણસ તમારા બદલામાં કામ કરતો હોય, તમારા ભાગનું કામ એ કરતો હોય, અને પછી એની માથે જવાબદારી નાખી જ દો કે ભાઈ આ તો તમારું કામ છે, એ ગલત બાત.
બોલે વિષ્ણુ આવું કરી રહ્યા છે, જવાબદારી વિષ્ણુની છે, વિષ્ણુ કેમ આ જવાબદારી નિભાવતા નથી? સૌ કોઈ સાથે મળી અને ભગવાન વિષ્ણુની સ્તુતિ વંદના કરવા ગયા છે. મનથી તો હવે સમજે છે કે જવાબદારી આપણી હતી. તો ભગવાન વિષ્ણુની પાસે જઈ પુરુષમ પુરુષ સુક્તેન, સુંદર મજાના પુરુષ સુક્ત દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી છે. હરિ ઓમ સહસ્ર શીરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગો સર્વતસ્પૃત્વાત્યતશદશાંગુલમ પુરુષ એવેદગો સર્વં જદભૂતં જચ ભાવ્યમ ઉદામૃતવશેષાનો જદન્નેનાતિરોહતિ શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં. સુંદર મજાનું સ્તુતિ વંદના કરી છે અને જ્યાં સ્તુતિ કરી સૌ વિચારમાં પડ્યા છે, આ ભગવાન હજી કેમ પોતાના નેત્રો ખોલતા નથી? આપણે ક્યારના ભગવાનની સ્તુતિ કરી રહ્યા છીએ, ભગવાન જવાબ નથી દેતા. હે પ્રભુ, હે દયાનાથ, હે કૃપાનાથ, હે કરુણાનાથ, કૃપા કરો. ભગવાન વિષ્ણુએ જવાબ ના આપ્યો. બ્રહ્માજીએ યુક્તિ કરી. યુક્તિ તો બ્રહ્મા જ કરે, સીધી વાત છે. એક દેવને કીધું, હે દેવ, તમે ભમરાનું રૂપ લો. ક્યાં ભમરાનું? બોલે વમરી નામના ભમરાનું. ભમરો બનીને જાઓ. ભગવાન વિષ્ણુએ આજે ધનુષ્યને દાઢીના ટેકે રાખ્યું છે ને, એ ધનુષ્યનો છેડો છે ને ત્યાંથી જરાક એવું ધનુષ હલાવજો, ધનુષ હલશે એટલે વિષ્ણુ જાગી જશે. યુક્તિ કરી છે. પણ ઘણા માણસોની યુક્તિ હોય ને, યોજના હોય, હામી પડે, સરખું ન થાય, ઊંધું પડે. યોજના તો સારી હતી પણ ધ્યાન દેના વો સિદ્ધ નહીં હોય. શુદ્ધિ શું કામ ન થઈ? બોલે કારણ કે એની અંદર સ્વાર્થ ભર્યો છે. કોઈ પણ યોજનાની પાછળ જો સ્વાર્થ ભરેલો હોય ને તો એ કોઈ દી સિદ્ધ થતું નથી. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. ફૂલોને નીચોવી લીધા પછી, એટલે અત્તર કાઢી લીધા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે? આ તો મારા અને તમારા સંજોગ ઝુકાવે, બાકી કોણ ખુદાને પૂછે છે? પરિસ્થિતિ ઝુકાવે છે, માણસને ઝુકવું નથી. ભગવાન વિષ્ણુએ જે ધનુષ્યનો ટેકો લીધો હતો, ભમરી નામનો એ ભમરો આવી અને એ ધનુષ્યને નીચેથી લઈ અને ભૂલથી વધારે કાપી નાખે છે. અને જ્યાં ધનુષ્ય હલ્યું, હલતાની સાથે મહાન હાહાકાર થયો. સમુદ્ર ખળભળવા લાગ્યો, દિગ્પાળો ડોલવા લાગ્યા અને એ જે પર્વતો હતા, પર્વતો ઉપરથી જોરદાર અવાજો આવવા લાગ્યા છે, પથ્થરો પડ્યા છે, દારૂ થઈ ગયું છે.
જન્મ મૃત્યુ જરા વ્યાધિ ભયંકર ભૂતળ નાથ અઘંકર તે નખતે પણ કે તળ અંબર બાગાય ભંકર ગાજત જંકર તે નખતે ડમરૂય ડળંકર બહજરંકર શંકર તે કૈલાશ જરે પર મેં હર મો દરી પશુપાલન કામ પ્રચાલન નાચ કરે જી કામ પ્રચારણ નાચ કરે તડણમ ફડણમ બ્રહ્માંડ હલે ગણનમ ગણતે કરડાત બજે જલલમ દ્રગ જ્વાલ કરાલ કજે સચરમ ફડણમ ગર સાધ સજે ઓમ 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 હાહાકાર મચ્યો અને આ હાહાકાર મચ્યો ને એની પાછળ પણ જગદંબાનું રહસ્ય. આમ એવું લાગે કે અલગ દુનિયા બીએ કે બોલો નારાયણ. આ વાગતું હોય તમને કઈ ખબર પડે આમાં? હા, પણ મજા કેવી આવે, જાણે એમ લાગે કે અલગ દુનિયા બીએ કે પાંડેસરામ છીએ જ નહીં એવું લાગે. ઓહો ભજન હરદ તાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી નામી ઓમ ઓમ નાયક નવનિધિ દ્વાર ઓપત મહિમા અપાર સંજન સંસાર સાર સંતન સ્વામી સ્વામી ઓમ ઓમ
તન જુગ જોડી હાથ ભજહું મન ભીમનાથ સોમનાથ ભીમનાથ ભજહું મન ભીમનાથ શંકર ભારી ભારી ભજહું મન ભીમનાથ શંકર ભારી ભારી ભજહું મન ભીમનાથ શંકર ભારી. વાહ, જોરદાર તાળીઓ આ સંગીત મંડળી માટે. જીઓ બાપ. તો ભગવાન વિષ્ણુ છેલ્લું સ્વરૂપ લોકોએ એવું જોયું કે ભગવાન વિષ્ણુએ ધનુષ્યનો ટેકો કરીને લઈને બેઠા છે, પણ જ્યાં પ્રકાશ થયો ને પ્રકાશ થતાની સાથે ભગવાન વિષ્ણુનું કમલ લોચન વાળું એ મુખ, ભગવાનનું ધડથી મસ્તક જુદું થયું છે. આ હા હા, હે નાથ, આ શું? સ્પષ્ટ લખ્યું છે દેવી ભાગવતમાં, ભગવાન બ્રહ્માજી નીચે પડી ગયા છે. આહા વિષ્ણુ, તમે મારા પ્રિય છો, પણ આવું થવાનું કારણ શું છે? ભગવાન રુદ્ર એક વખત મારા ઉપર ખીજ કરીને મારા 5 મસ્તકમાંથી એક માથું કાપી નાખ્યું. કાળનું પ્રમાણ છે. ઇન્દ્ર જેવા ઇન્દ્રને સહસ્ત્ર ભગ થવું પડ્યું હોય, કર્મનું પ્રમાણ છે. એમ આજ મારા હરિને આજ સંકટ આવ્યું. હે જગદંબા, અમને બતાવો આ સંકટનું કારણ શું છે? હે માં, કરુણા કરો, શું કારણ હશે? આકાશમાંથી હ્રીમ શબ્દ થયો છે. માનો સંકેત થયો હોય, દેવતાઓ તમે ચિંતા ન કરો, જે કંઈ થઈ રહ્યું છે એ મારી લીલા માત્ર છે. દેવતાઓએ આવીને ચિંતા પ્રગટ કરી. બોલે ભગવાન વિષ્ણુએ કોઈનું શું બગાડ્યું? ભગવાન વિષ્ણુ તો સદૈવ અમારા સુખની પાછળ રાચતા હોય છે, અને એ વિષ્ણુનું ધડથી મસ્તક જુદું થવાનું કારણ શું છે? સૂત નામના પુરાણી શૌનક નામના ઋષિઓને કહી રહ્યા છે, હે ઋષિઓ, કથાનક બહુ અદ્ભુત છે, ધ્યાનપૂર્વક સાંભળો. ભગવાન નારાયણનું ધડથી માથું જુદું થવાથી ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો છે. એક સેકન્ડ લોકોના મનમાં જુદી ભાવનાઓ જાગી. જય વિષ્ણુ નહીં હોય તો શું થશે? શું થશે? સૂત નામના પુરાણી શૌનક નામના ઋષિઓને કહી રહ્યા છે, હે ઋષિઓ, રાજરાજેશ્વરી પરાંબા જગદંબાએ જો આવી લીલા કરી છે તો એની પાછળ કારણ એક છે. એક વખત એક દૈત્ય છે, જે દૈત્યનું નામ છે હયગ્રીવ. હય એટલે અશ્વ, અશ્વ એટલે ઘોડો. ઘોડા જેવું જેનું મુખ છે, આખું શરીર દૈત્યનું, અને મસ્તક માત્ર હય સમાન છે. હયગ્રીવે જગદંબાની પાસે વરદાન માંગ્યું, હે જગદંબા, અને તપસ્યા બહુ કરીને ખૂબ જ તપસ્યાના ફલ સ્વરૂપે જગદંબા એના ઉપર રાજી થયા છે. જગદંબાએ આવીને કહ્યું, હે હયગ્રીવ, માગ, તારે જે જોતું હોય એ હું તને આપું. ભોગ અને મોક્ષ બધું આપવા માટે હું તૈયાર છું. તને આપવા માટે મારી પાસે કશુંય અદેય નથી. તું જે માગીશ એ આપીશ. જે માં રાજી થઈ હોય ને છોકરાને એમ કે તારે આઈસ્ક્રીમ ખાવી હોય કે ચોકલેટ ખાવી હોય કે માં અહીંયા રાજી થઈ છે. જેમ બાળકને છુટ્ટી આપે કે બેટા તારે જે માગવું હોય એ માગ, અને એ માગી લે કે મને એક સોનાનો ચેન કરાવીને 2 વર્ષનો છોકરો, 5 વર્ષનો છોકરો આવું માગે કે મને સોનાનો ચેન આપ, તો આપે ખરી? ના આપે. તો હયગ્રીવ નામના દૈત્યે માં જગદંબાની પાસે માંગણી કરી, હે માં, જો તું મારા ઉપર ખરેખર રાજી થઈ હોય તો એક કામ કર,
હું અમર થઈ જાવ એવું વરદાન આપ્યું. માં કે ઈ નહીં, બીજું કઈક માં. અજરાહા અમરાહા દેવાહા, અજર અમર જન્મથી દેવતાઓ છે. દેવતાઓ સિવાય કોઈ અજર અમર, બીજું કઈક માગ. તું માગીશ એ એક નહીં, બે આપીશ, પણ એ નહીં. ઠીક છે. હસતો હસતો હયગ્રીવ માગે છે, માં તો મને વરદાન આપ કે મને એ જ વ્યક્તિ મારી શકે જેનું મુખ ઘોડા જેવું હોય, અથવા તો અશ્વનું જેનું મુખ હોય, આખું શરીર દેવનું હોય અને એક મુખ માત્ર અશ્વ. હવે એવું કોઈ હતું નહીં. બોલો નારાયણ. જગદંબાએ કીધું, તથાસ્તુ, હે હયગ્રીવ, તું જેવું ઈચ્છે છે એવું જ થશે. એનો મતલબ એમ, તું મરીશ. એને શું માંગ્યું? જો એનું મૃત્યુ એને જ માંગ્યું હાથે, કે હું મરું, પણ કેના હાથેથી? કે આના હાથે. બહુ મજાની વાત છે. પેલા તો તપસ્યા કરી ત્યારે નક્કી નતું કે આ મરશે કે જીવતો રહેશે, પણ એને એના હાથે મૃત્યુ માંગ્યું કે હું એના હાથે મરું જે હય ઇવ ગ્રીવા યસ્ય સહ, અશ્વ જેવી જેની ગ્રીવા, જેનું મસ્તક હોય, જેનું ગળું હોય, ગળાથી માંડીને ઉપરનો ભાગ જેનો અશ્વ સમાન હોય. અને એટલા માટે જગદંબા કહે છે વિષ્ણુનું મોઢું અશ્વ સમાન એટલા માટે કર્યું છે, કારણ કે દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ દેવ હોય તો એ વિષ્ણુ ને મહાદેવ છે. બીજાના સુખને માટે જે પેલા આગળ આવીને દુઃખને બોરે એ મહાદેવ કહેવાય. દેખાય છે એવા ગુણ અંદર નથી હોતા, અને જગતના ઝેર પીનારા બધા શંકર નથી હોતા. ભગવાન વિષ્ણુએ વારંવાર દુઃખ વેઠ્યા છે. કોના માટે? બોલે લોકોના માટે, લોક કલ્યાણ માટે. તો આવા વિષ્ણુ હયગ્રીવ બને છે, ઘોડાના મુખ વાળા બને છે. વર્ષો સુધી એમ કહેવાય કે બંનેની વચ્ચે યુદ્ધ ચાલ્યું. અને એ યુદ્ધ દરમિયાન અનેક અનેક પ્રયાસો કરી અને ભગવાન શ્રી હરિએ હયગ્રીવને માર્યો છે. અને હયગ્રીવને માર્યા પછી પેલા વેલા જગદંબાની પાસે જઈને કહેવા લાગ્યા, માં જો ધ્યાન રાખજો, હવે આવા વરદાન તમે કોઈને આપતા નહીં. બોલો નારાયણ. હે માં, તમારી માટે વરદાન આપી દેવું સહેલું છે, પણ એ વરદાન પછી પૂરું કરવા માટે અમારે કેવા કેવા જન્મ લેવા પડે છે. જગદંબાએ બીજી કૃપા કરી શ્રી વિષ્ણુ ભક્તો ઉપર, વૈષ્ણવ ઉપર, કે તમે જે ઈષ્ટને પૂજતા હતા એની ગ્રીવા અશ્વ જેવી ભલે થઈ ગઈ, પણ એવા ને એવા વિષ્ણુ હું તમને પાછા આપું છું જેવા તમે પૂજતા હતા. એટલે ભગવાન વિષ્ણુનું હતું એવું ને એવું રૂપ પાછું જગદંબાએ પાછું આપ્યું છે. આ બાજુ એક વખતની વાત છે, ભગવાન શ્રી હરિ શાંતાકાર થઈ અને સમુદ્રમાં સૂતા છે. જગદંબાની પૂર્ણ કૃપાને લઈ અને સમુદ્રમાં સુંદર મજાની શેષની શૈયાની તૈયારી કરી અને ભગવાન વિષ્ણુ ત્યાં સૂતેલા છે અને દેવી લક્ષ્મી એમની ચરણ સેવા કરી રહી છે. એમાં ભગવાન વિષ્ણુ અચાનક ઊભા થયા. કાનમાં કઈક આમ એવું લાગ્યું કે કોઈક વિચિત્ર અવાજ અથવા તો થોડું કષ્ટ થયું હોય એવું લાગ્યું. અને ભગવાન વિષ્ણુ બરાબર એ જ સમયે જ્યાં જુએ છે એના કાનમાં મેલમાંથી વિષ્ણુ કર્ણમ મલોદભૂતો વિખ્યાતો મધુ કૈટભો, કાનના મલમાંથી મધુ અને કૈટભ નામના બે અસુરો થયા છે. ઉત્પત્તિ કરવા વાળા હોય એ સતત ચિંતિત હોય કે કોઈને ખબર ન પડે કે મેં આને ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન થતાની સાથે એને છોડી દીધા છે. મધુકૈટભને અજ્ઞાન હતું ત્યાં સુધી એને ખબર ન રહી કે અમે કોણ અને કોના દ્વારા
હવે ભગવાન વિષ્ણુના જે અંશ હોય અને ભગવાન વિષ્ણુના કર્ણમલમાંથી જે ઉત્પન્ન થયા હોય એ કઈ જેવા તેવા બલિ તો હોય નહીં. જન્મતાની સાથે વિશાળ પોતાના શરીરને વધારતા અને એને સમુદ્રમાં આજુબાજુ જોયું કે જલ સિવાય કઈ છે નહીં, જલ સિવાય કઈ છે નહીં, જલ સિવાય. વધુ એક આઈટમને કીધું હાલ આપણે બે યુદ્ધ કરીએ. બે આમ એકબીજાની સાથે યુદ્ધ કરે છે, આમ આમ આનંદ કરે છે, જેમ બે ભાઈઓ ન હોય બળિયા, અને પછી હાથ હાલી કે બે હાથ થઈ જાય. બીજું કોઈ નથી તો હવે કરવું શું કે હાથમાં, અને પેલું નહીં કે જે મલ્લ યુદ્ધ શીખતા હોય એ અખાડામાં જાય, કોઈ દુશ્મન ન મળે પછી મિત્રો અને જે સહપાઠીઓ હોય એ એકબીજાના હાથ અજમાવે. મધુ અને કૈટભ પોતાના પરાક્રમની પરીક્ષાઓ કરી રહ્યા છે. એક સમયે ત્યાં સુધીનું વર્ણન છે, લક્ષ્મીજી ભગવાન નારાયણની ચરણ સેવા કરે છે અને એ સમયે સમુદ્ર બહુ હલવા લાગ્યો છે. લક્ષ્મીજી ધ્રુજ્યા કે નાથ આ શું? કે કાંઈ નહીં, છોકરાઓ છે. સમુદ્ર ખળભળાવે છે. કોણ છે? બોલે એકનું નામ છે મધુ અને બીજાનું નામ છે કૈટભ. બહુ સામર્થ્ય વાળા છે. એક સમયે મધુ અને કૈટભને જ્યારે બહુ શંકા થઈ કે અમે કોણ અને કોના દ્વારા, આકાશમાં નરે અયનમ યસ્ય સહ, નર એટલે નાર એટલે જલ, અને જલમાં રહેવા વાળા એટલે નારાયણ. નારાયણથી અમે છીએ એ વસ્તુનું ભાન એને રહ્યું નહીં. એ જ સમયે એને એક શબ્દ સમજાયો છે આકાશમાંથી, અનયા આકાશવાણ્યાપી ગોપ્યત્વેન નિરૂપિતમ. એ આકાશવાણી દ્વારા એને ગોપ્યત્વ દ્વારા એને નિરૂપિત કરવામાં આવ્યા છે. હે મધુ કૈટભ, કશું જ ન કરો, તપ કરો. ગુહ્ય મંત્ર એમ સંભળાયો છે. બીજા કોઈ વાતનું ધ્યાન રાખ્યા વિના મધુ અને કૈટભ બસ એક જ મંત્રને વળગી રહી હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. ચામુંડાના, જગદંબાના શક્તિનો એક શબ્દનો પણ જો આશ્રય થઈ જાય, અરે ન્યા સુધીનું લખ્યું છે કે અજાણતા પણ જો આશ્રય થઈ જાય. ભગવાનના નામ માટેની ન્યા સુધીની પરિકલ્પના છે. ઉલટા નામ જપત જગ જાના, બાલ્મીક ભય બ્રહ્મ સમાન. મરા 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 કહેવા વાળો વાલી જો વાલ્મીકી થઈ જતો હોય, બોલે ઉલટું નામ લીધું હોય જો બ્રહ્મ થઈ જતા હોય, તો સીધું જે નારાયણ, મોઢે જ બોલો નારાયણ, જે સીધું નામ લેતા હોય એને શું ગતિ મળે? ઉલટું નામ લેવા વાળા જો બ્રહ્મ થઈ જાય તો સીધું નામ લે શું કહેવાય? કે પરબ્રહ્મ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. ગુરુ છે પરબ્રહ્મ છે. ગુરુ છે ચંદ્રમા છે, ગુરુ છે સૂર્ય છે, ગુરુ છે જ્ઞાન છે, ને ગુરુ છે બધું છે. ગુરુ વિનાનો જીવન જીવન. બહુ સમય સુધી તપશ્ચર્યા કરી ત્યારે મધુ અને કૈટભને જોજો, આખા દેવી ભાગવતમાં જ્યાં જ્યાં જગદંબાનું નિરૂપણ છે, જ્યાં જ્યાં જગદંબા પ્રગટ થયા છે, ત્યાં ક્યાંય પણ બહુ ઓછા સ્વરૂપમાં દેખાયા છે, મંત્રના રૂપમાં દેખાયા છે. બડા ધ્યાન દેના ઇસ બાત पे, કારણ કે આ કોઈ ભાગવતજી કે રામકથા નથી સીધા સ્વરૂપો પ્રગટ થાય. બોલો ના, ક્યાંક મંત્રના રૂપમાં છે, કંઈક યંત્રના રૂપમાં છે, કોઈક દેવીના રૂપમાં પણ છે. પણ વિશેષ તો લબ્ધવા અલગ અલગ રૂપો છે, અલગ અલગ ગુણો છે. બંનેની ઉપર કૃપા કરી છે. મૈયા કહેવા લાગ્યા, માગો, તમને મારે આપવું છે.
બંને માંગ્યું કે અમને કોઈ હરાવી ન શકે. જગદંબા કે બરાબર છે. પણ જ્યારે જ્યારે જગદંબાએ કોકને વરદાન આપ્યું ને ત્યારે ત્યારે ક્યાંક એને જગ્યા વાત મૂકી છે. દ્રષ્ટ્વા ચ બલિનો વીરો કિમ કરોમિ તે તાપસઃ ચિતાવિષ્ટસ્તદા તસ્થો ચિંતયન મનસા તદા સંદેહોત્ર મહાભાગ તથાયં તુ મહદ્ભુતઃ વેદશાસ્ત્ર પુરાણૈશ્ચ નિશ્ચિતં તુ સદા બુધૈ. સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેવું મધુ અને કૈટભને જગદંબાએ આશીર્વાદ આપ્યા એટલે તરત નિરંકુશ બન્યા. જેને પાવર આપી દો ને પછી નિરંકુશ થઈ જાય. સંસારમાં જ્યારે તમે જીવને કોઈ સમર્થન આપો છો, જ્યારે પાવર આપો છો, ત્યારે એ અતિશય અભિમાનમાં આવી જાય છે. અને અભિમાનમાં આવે એ હારે. અભિમાન નહીં કરવાનું. અભિમાનમાં આવી અને સૌ કોઈ દેવતાઓ જે હતા એને પીડવા લાગ્યા છે. મધુ અને કૈટભ જે કોઈ સ્વરૂપો હતા એને પીડવા લાગ્યા છે. પીડાયેલા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજી પાસેથી સૌ કોઈ ભગવાન વિષ્ણુ પાસે ગયા છે અને વિષ્ણુને કીધું કંઈક કરો. ભગવાન યોગ નિદ્રાને તજી ફાગણ સુદ બારસના દિવસે મધુ અને કૈટભને મારવા માટે ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે. સર્વોત્કૃષ્ટના આરાધ્યનો નિર્ણય કરી અને વિષ્ણુ ભગવાને પોતાની યોગ માયાને આશ્રય કર્યો છે. ભગવાન વિષ્ણુએ આંખ બંધ કરીને જોઈ લીધું કે હવે યોગ માયા જ કામ લાગશે. ભગવાન વિષ્ણુ આવ્યા છે. મધુ અને કૈટભને પેલા સમજાવે છે. ત્યાં સુધીનું વર્ણન છે. મધુ અને કૈટભે તો બધાને હરાવ્યા છે. બ્રહ્માજી કીધા તે તમારી ઉંમર તો જો. બોલો નારાયણ. ત્યાં સફેદ દાઢી આડી આવે છે, નહીતર તો ઘા કરી દે. આવા બલિષ્ઠ. જાઓ જાઓ કોક બલીને મોકલો. જેટલા જેટલા દેવતાઓ આવ્યા બધાને માર્યા છે. આ બધું જ વૃત્તાંત ભગવાન નારાયણને કહ્યું છે કે નારાયણ ધ્યાન રાખજો, બહુ બલી છે. ભગવાન કે બરાબર છે, વાંધો નહીં. જય અને ભગવાન વિષ્ણુને એવા કટાક્ષ ભર્યા વહેણો કહ્યા, પણ વિષ્ણુએ ખોલાવ્યો નહીં કે હું કોણ છું. બોલે તમે જેના જો હંમેશા બાપ બાપ જ હોય.